ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभ्यारण्य है उसको रामसर का दर्जा मिल गया है। छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा। साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा। गुजरात के लिए एक गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21% वेटलैंड हमारे गुजरात में है और ये हमारा 5वां रामसर साइट है। उसके पहले हमें नल सरोवर, थोल, खिजड़िया अभ्यारण्य, वढवाड़ा ये 4 वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था। ये 5वां ये रामसर साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में देश का अग्रिम स्टेट बन चुका है। ગુજરાતના કચ્છમાં આવેલું છારી નામનું જળાશય રામસર કન્વેન્શનમાં જાહેર કર્યું સરકારે એ બહુ જ અદ્ભુત પગલું છે અને પર્યાવરણ બચાવવા માટે, પક્ષીઓ બચાવવા માટે એક સારામાં સારું પગલું છે. અહીં કને લગભગ 250થી વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે, જેમાં અમુક પક્ષીઓ એવા છે કે જે દુનિયાની અંદર જોવું હોય તો અહીંયા જોવા મળે. દાખલા તરીકે ગ્રે આઇપોકોલસ નામનું પક્ષી કચ્છમાં જ જોવા મળે, તે છારી ડાંડમાં જ. એક પક્ષી જોગેશ કિશોર તિવારીએ એક આખા ઇન્ડિયામાં 9 પક્ષી શોધ્યા છે. 1250માંથી 1251 પક્ષી જે છારી ડાંડમાં મળ્યું છે. એ રામસર કન્વેન્શન એટલું બધું પક્ષી તીર્થ જેવું છે કે જે 96 કિલોમીટરના સ્ક્વેર કિલોમીટર એરિયામાં આવેલું છારી ડાંડનો વિસ્તાર લગભગ 250થી વધારે જાતના પક્ષીઓને પરિપાલન કરે છે અને જુદી જુદી જાતના પક્ષીઓ અહીંયા કને જોવા મળે છે. આ કન્વેન્શન તૈયાર કરવાથી આ પક્ષીઓને પ્રોટેક્શન મળશે, સ્થળને પ્રોટેક્શન મળશે અને પર્યાવરણને વાતાવરણ સારું મળશે.